આજની ધર્મકથા. પ્રણામ. શાસન સમ્રાટ હર હંમેશ આપણા માનસપટ ઉપર જાણે કબજો જમાવીને બેસે એવું જેમનું જીવન, એવી જેમની જીવનની ધારા, એવા યુગ પુરુષ. આપણે એમની ધારામાં જોઈ રહ્યા છે કે 1956 સંવતનો દુષ્કાળ, એ પછી સાહેબના ચાતુર્માસ, એ પછી સંવત 1958માં પ્લેગ નામનો રોગ એ સમયે મહામારી તરીકે ભારતની અંદર વિસ્તૃત થતો હતો, જેની અસરથી ખાસ કોઈ બહુ બાકાત રહી શકે એવી સ્થિતિ ન હતી. પૂજ્યશ્રી એમના યોગોધ્વન ચાલુ હતા, ભગવતી સૂત્ર વગેરેના, અને ભાવનગરમાં બિરાજમાન હતા. અને ભાવનગરની અંદર પ્લેગ જેવું કંઈક ઊભું થશે એવો સાહેબને અંદેશો આવ્યો. એમણે પન્યાજી મહારાજને વિનંતી પણ કરી, દયા વિમળજીને, કે સાહેબ આપણે અહીંયા ન રહીએ, કારણ કે આ પ્લેગ ફેલાશે તો મુશ્કેલ થશે. પણ પન્યાજી મહારાજને એવું લાગ્યું કે નહીં, વાંધો આવે, અવસર આવશે ત્યારે જોઈ જશે. ચોમાસું બેઠું, પ્લેગના ચિહ્નો આવ્યા, અને પ્લેગ આગળ વધતો મહાત્માઓની અંદર પણ પ્રવેશ્યો. અને એમાં પણ પન્યાજી મહારાજના 2 શિષ્યો અને પૂજ્ય મણિ વિજયજી મહારાજ અને એમના એક શિષ્ય, આમ 4 મહાત્માઓને પ્લેગ અને સાથે તાવ, ગાંઠ થઈ. હવે પૂજ્યશ્રીને તો મહારાજજીને એમ થયું કે આ બીમાર સાધુઓની સંભાળ અને સારવાર એમાં મારે તૂટી પડવું જોઈએ. એવા સમયે મેં તો તમને પહેલાં કીધું હતું, આપને ચેતવ્યા છતાંય આપ સમજ્યા નહીં, અને જુઓ આ થયું. આવો કોઈ વિકલ્પ મહારાજજીને ન થયો, વિકલ્પ પણ નહીં. આ વાત પણ અત્યારે આપણને સ્ફુરે છે કે આવું એ કરી શક્યા હોત, બાકી કદાચ એમને તો એ શક્યતા પણ વિચારી નહીં હોય કે આવું થઈ શકે. આવી નિર્વિકલ્પ સમર્પિતતા વડીલો પ્રત્યેની મહારાજજીમાં. અને હવે આ જ્ઞાન મુનિઓની પોતે વયાવત શરૂ કરી. જે શ્રાવકો હતા કે જેમને થોડી ઘણી સમજણ આ બાબતની હતી, બધાને બોલાવી અને ઔષધ આદિનો પ્રબંધ કરાવડાવ્યો. અને અવિરતપણે આ મુનિ ભગવંતોની વયાવચ કરી, કે જેના કારણે બહુ ટૂંક સમયમાં એ લોકો પ્લેગ મુક્ત થયા. પણ આ પ્લેગ મુક્ત એમને કરાયા, પણ મહારાજજીને પોતાને હવે તાવ આવ્યો. એક તો યોગોધ્વન ચાલતા હતા, એમાં પરિશ્રમ આવ્યો, અને ઉપરથી એમાં તાવ. 1-2 દિવસ થયા એટલે તાવ ઘટ્યો નહીં. એટલે હવે મણિ વિજયજી મહારાજને જેમ થયું કે સાહેબ ભવિષ્યની અંદર આમાં કંઈક બહુ આગળ મોટી તકલીફમાં આવે એના કરતાં કેટલાક મુખ્ય શ્રાવક જે છે, કે જે લોકો આ બાબતમાં મહારાજજી ઉપર પ્રભાવ પાડીને એમને ઔષધ લેવા માટે આગ્રહ કરી શકે, તો એવા શ્રાવકોને હું જણાવું. અને એમણે અમદાવાદમાં મનસુખભાઈ, જે સાહેબના પ્રખર શ્રાવકોની ગુરુભક્તોની હરોળમાં આવતા હતા, એ મનસુખભાઈને તાર મોકલાવડાવ્યો. જેવા સમાચાર મળ્યા એવું તરત જ એમણે ભાવનગરના પોતાના એક પરિચિત ડૉક્ટર ઉપર ટેલિગ્રામ કર્યો કે તમે મારા ખર્ચે અત્યારે જ મહારાજજી જ્યાં બિરાજમાન છે એ વર્તેજમાં તમે અત્યારે ને અત્યારે પહોંચી જાઓ. અને આ તાર કરીને વર્તેજમાં એમણે તાર કર્યો કે મને પૂજ્યશ્રીની તબિયતના સમાચાર દર થોડા ટાઈમે મને મળવો જોઈએ કે એમનો તાવ નોર્મલ થયો છે કે નહીં. મનસુખભાઈ નામ કદાચ આપણે જીવનભર યાદ રાખવા જેવું ખરું. એટલા માટે નહીં કે બહુ જ મોટી હસ્તી હતી, અને બહુ જ ધનનો સદવ્યય એમણે કર્યો છે અલગ અલગ ક્ષેત્રોમાં. આ બધું તો હતું, આ બધા પુણ્યના ચમકારા હતા. ગુણનો ચમકારો એ હતો કે કદાચ એમના જીવનમાં મહારાજજી પ્રત્યેનો એમનો જે સદભાવ અને સમર્પિતતાનો ભાવ હતો, એ ચમત્કારથી ઓછો ન લાગે. ઈર્ષ્યા થાય જ કે આપણામાં આવો આંશિક પણ સમર્પણનો ભાવ જો પ્રવેશે ને તોય બેડો પાર લાગે. એ દિવસે જ્યારે એમને ખબર પડી કે મહારાજજીને તાવ આવ્યો છે,
અને એમણે તાર મોકલવાનો શરૂ કર્યો કે મને મહારાજજીના તાવ નોર્મલ થવાના સમાચાર મળવા જોઈએ દર થોડીક સમયે. એ એક જ દિવસની અંદર એમણે વર્તેજમાં જ્યાં ટેલિગ્રામ થતા હતા એ ઓફિસમાં 80 જેટલા તાર કર્યા. 80 એક જ દિવસમાં. આ તાર માસ્તર વિચારમાં પડી ગયા કે આ મહારાજ સાહેબ કોણ કે જેમની તબિયત પૂછવા માટે આટલા બધા તાર કરે છે, અને આ ભાઈ કોણ કે જે ભાઈને એક મહારાજ સાહેબની તબિયતની આટલી બધી ચિંતા થાય. આ વાત તો પણ છે ને આપણને હજી કદાચ ગળે ઉતરી જાય એવી છે, કારણ કે આવી ગુરુ ભક્તિ તો હોય. પણ હવે જે વાત લેવી છે ને એ આપણા બધા માટે કદાચ એક માઇલસ્ટોન, આદર્શ, અથવા જે પોતાને આપણે ગુરુ ભક્તો કહીએ છીએ, માનીએ છીએ, એ વાત પર એક લપડાક જેવી ઘટના આ મનસુખભાઈના જીવનની થઈ. પૂજ્યશ્રીનો તાવ નોર્મલ થાય નહીં, શેઠને સમાચાર પહોંચે નહીં. હવે બીજે જ દિવસે મનસુખભાઈ શેઠના એકના એક વાલ સોયા દીકરાઓ, નામ માણેકલાલભાઈ, જેને આપણે આગળ આવશે ચરિત્રમાં પણ માકુભાઈ તરીકે આગળ પ્રસિદ્ધ થયા. એ માણેકલાલભાઈને તાવ, સખત માંદગી, ઉંમર કંઈ ખાસ મોટી પણ ન હતી અને માંદગી વધતી જતી હતી. એટલે ડૉક્ટર જમનાદાસ એ આ શેઠ મનસુખભાઈના ઘરે જ રહેતા અને બહુ ઇફેક્ટિવ ડૉક્ટર ગણાતા અને એ સારવાર કરતા હતા. બપોરનો સમય થયો. 80 જેટલા ટેલિગ્રામ આગલે દિવસે કર્યા છે, પણ હજી સુધી સામેથી એ સમાચાર નથી આવ્યા કે મહારાજજીનો તાવ નોર્મલ થયો છે. અને એટલે મનસુખલાલભાઈ એમનું મગજ હજી થ્રુ આઉટ, પોતાનો બાળક સખત બીમાર હોવા છતાં એ મહારાજજીના ચરણકમળમાં એમનું મન આળોટાયેલું. પરાકાષ્ઠા ત્યારે થઈ કે જ્યારે બપોરના સમયે આ મનસુખભાઈએ ડૉક્ટર સાહેબને બોલાવ્યા અને જમનાદાસભાઈ ડૉક્ટરને વાત કરી કે તમે તાત્કાલિક અત્યારે ને અત્યારે વર્તેજ જવા નીકળો, અને જ્યાં સુધી અમારા ગુરુ મહારાજની તબિયત બરાબર ન થાય ત્યાં સુધી તમે ત્યાં જ રહેજો, ત્યાંથી હલતા પણ નહીં. આવી મારી તમને વિનંતી છે. ડૉક્ટરે કીધું કે શેઠ, માણેકભાઈની તબિયત આટલી નરમ છે, એમની સારવાર હું કરું છું, મારા સિવાય બીજું કોઈ કરી પણ નહીં શકે, કારણ કે આખી ગ્રીપ મારા હાથમાં છે. તો શેઠ, મારાથી એમને છોડીને કઈ રીતે જવાય? અને એ સમયે માણેકભાઈની તબિયત માટે જ્યારે પ્રશ્ન થયો અને મનસુખભાઈએ જે જવાબ આપ્યો, એ જવાબ આપણે કંડારી દેવા જેવો છે આપણા હૃદય ઉપર. ગુરુ ભક્તિની ડેફિનેશન અગર કોઈ ભવિષ્યમાં આપણને પૂછે તો કદાચ આખો ને આખો જવાબ એમને સંભળાવી દેવાનું મન થાય. એવો જવાબ આ ડૉક્ટર સાહેબને મનસુખભાઈએ આપ્યો. બહુ ગદગદ કંઠે એ બોલ્યા કે ડૉક્ટર સાહેબ, જોકે ધર્મના પ્રભાવથી મારો માણેક સારો થઈ જ જશે, અને છતાંય મારી એની સાથેની લેણા દેણી કદાચ ઓછી નીકળે એવું પણ બને, અને એના શરીરને ન કરે નારાયણ અને કદાચ કંઈ થઈ જાય તો પણ ફક્ત મને અને મારા કુટુંબને માટે જ એ ઘટના દુઃખકર બનશે. પણ પૂજ્ય મહારાજજીના શરીરને કંઈ થયું તો સમગ્ર હિન્દુસ્તાનના સંઘો અને શાસન એ અનાથ થઈ જશે. માટે આજે આ ક્ષણે હું બે હાથ જોડીને આપને વિનંતી કરું છું કે આગળ એક પણ વસ્તુની ચર્ચા કર્યા વિના આ જ ઘડીએ આપ વર્તે જ જવા રવાના થાઓ. કેવું લાગે? બહુ સારા સારા શબ્દો બોલવા, વાતો કરવી, ચડાવવા લેવા, આ બધી વસ્તુઓ બરાબર છે, પણ સગ્ગો દીકરો બીમાર છે અને સગ્ગા દીકરાની સ્થિતિ ખરેખર ક્રિટિકલ છે. એવા સમયે જે ડૉક્ટર પોતાના સગ્ગા દીકરાને વ્યવસ્થિત ટ્રેક ઉપર લાવી શકે એમ છે, એવા ડૉક્ટરને પોતે જ સામે ચડીને રવાના કરવો અને પોતાના ગુરુ મહારાજને આવતો તાવ જ્યાં સુધી ન મટે ત્યાં સુધી પોતાનું ચિત્ત એમાં પરોવીને રાખવું અને આવડો મોટો નિર્ણય લેવો,
આમ કલ્પના કરીએ આપણે આંખ બંધ કરીને કે આપણા કેસમાં આવું શક્ય છે? પગની નીચેથી જમીન ધ્રુજી જાય આપણી, કે આ કઈ રીતે મનસુખભાઈ આવો નિર્ણય લઈ શક્યા હશે? અને આવા કેટલાય શ્રેષ્ઠીવર્યો, એ બધાની શ્રદ્ધાનું અને સમર્પિતતાનું કેન્દ્ર એ સમયે જો કોઈ હોય તો એ હતા મહારાજજી, શાસન સમ્રાટ નેમિસુરીશ્વરજી મહારાજા. મનસુખભાઈની અદ્ભુત સમર્પિતતા, અદ્ભુત. આમ સલામ કરવાનું મન થાય કે ભગવાન આવો ભાવ અમારા જીવનમાં પ્રગટે, એવી કંઈક કૃપા વરસે, અને સ્વજનોને છોડી અને ગુરુને પોતાના સ્વજન સૌથી પહેલાં ગણીએ, આવો ભાવ અમારામાં પણ પ્રગટે. ડૉક્ટર તત્કાળ વર્તે જ ગયા અને 2 કે 3 દિવસનો જ પરિશ્રમ ડૉક્ટરનો, અને બધા નિશ્ચિંત થયા અને સાહેબની તબિયત બેટર થઈ. એ પછીથી મહારાજજીની પન્યાસ પદવીના જોગ પૂરા થયા એટલે હવે પન્યાસ પદવી આપવાનું નક્કી થયું કે આપી છે, અને સાહેબ વલભીપુર પધાર્યા. આજે આપણે જેને વલભીપુર કહીએ છીએ, નામ બહુ પોપ્યુલર છે. શત્રુંજય જવું હોય તો લગભગ આપણે આ નામથી પરિચિત રહ્યા હોઈએ. આ વલ્લભીપુર જે છે એ બહુ વર્ષો પહેલાં એક મહાન સામ્રાજ્યના સ્તંભ ગણાતું હતું. મ્લેચ્છોના હાથે એનો ભંગ થયો, વલ્લભી ભંગ થઈ. આ એક બહુ પોપ્યુલર ફ્રેઝ આવતો કે વલ્લભીનો ભંગ થયો, અને પછીથી ઘણા વર્ષો સુધી એનો નામનો પણ અપભ્રંશ થયો. વલ્લભીપુરનું વલહી થયું, વલહીનું વલઈ, અને છેવટે વડા થયું. શાસન સમ્રાટ જ્યારે હતા એ કાળની અંદર આ વલ્લભીપુર નામ ન હતું, એ સમયે વડા નામ બોલાતું હતું, વડા. પણ વલ્લભીપુરના નામદાર ઠાકોર સાહેબને ગંભીરસિંહ મહારાજ સાહેબ સાથે બહુ સારું રેપો હતો, અને ગંભીરસિંહ મહારાજ સાહેબે અત્યંત પ્રામાણિક પ્રયાસો કરી અને ફરીથી વલ્લભીપુર એવું નામ આ ઠાકોર પાસેથી અપાવડાવ્યું હતું. એવા આ વલ્લભીપુરની અંદર પૂજ્ય ગુરુ ભગવંતો પધાર્યા, અને એટલી અપરંપાર શ્રદ્ધા ત્યાંના ઠાકોરને સાહેબ ઉપર, પન્યાજી મહારાજ ઉપર, કે એમનો સખત આગ્રહ રહ્યો કે તમારે પદવી અહીંયા જ કરવાની છે, અને હવે હું તમને અહીંયાથી જવા જ નહીં દઉં. ભગવતીના યોગ, ભગવતી સૂત્રના યોગ પૂર્ણ થવા આવ્યા હતા, એટલે હવે ગુરુ મહારાજે પણ નક્કી કરાવડાવ્યું, સાહેબે પણ, કે સારું આપણે અહીંયા જ કરીએ. એટલે મનસુખભાઈ શેઠ ને બધાને વડાના સંઘે જણાવ્યું કંકોત્રી લખીને કે આવી રીતે પદવીદાનનો પ્રસંગ છે. મનસુખભાઈએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો કે પદવીદાન પ્રસંગે 28 મહોત્સવ, અષ્ટોત્તરી સ્નાત્ર તેમજ સમાવસરની રચના, બધી વસ્તુઓ જે પણ કરવી પડે, જેટલું પણ શ્રેષ્ઠતમ કરી શકાય, આ બધી જ વસ્તુઓનો લાભ મને આપજો. એટલું જ નહીં, હું મારા અત્યંત વિશ્વસ્ત વ્યક્તિ એવા ભાઈને પણ હું મોકલું છું, જે બધી જ તૈયારીઓ ત્યાંથી કરશે, અને જયસિંહભાઈ નામના એક ભાઈને એમણે મોકલી પણ દીધા. આ બધી વાતની ભાવનગરના સંઘને ખબર પડી કે યોગોદ્વહનની બધી પ્રક્રિયા આપણે ત્યાં થઈ, અને હવે જ્યારે પદવી આવે છે ત્યારે આપણને કોઈ લાભ જ ન મળે, એવું કેવી રીતે ચાલે? એટલે એમણે તરત જ બધું ઇન્ક્વાયરી કરી તો ખબર પડી કે બધા આમ લાભ અપાઈ ગયા છે મનસુખભાઈને, પણ એક નવકારસીનો લાભ છે કે જે હજી સુધી મનસુખભાઈ આપણને બોલ્યા નથી. જેવો આઈડિયા આવ્યો તરત જ ભાવનગરવાળા સંઘે કીધું કે કામ કરો, નવકારસીનો લાભ અમને આપી દો. અને એમણે ચાલાકી વાપરીને એક લાભ ગમે તેમ કરીને પોતાના નામે લઈ લીધો. આ મનસુખભાઈને ખ્યાલ આવ્યો, અને મનસુખભાઈએ કીધું કે બધો જ લાભનો જ્યારે માંગણી હું કરું છું તો એક પણ લાભ કેમ બહાર જાય? વડાના સંઘ સાથે ફરીથી એમણે વાતચીતો કરી, બહુ વિનંતી કરી કે એક નવકારસીનો લાભ કેમ આપો છો બીજાને, જ્યારે મને પૂર્ણ લાભ મારા ગુરુ ભગવંતની પદવીનો છે તો મને કેમ નથી લાભ મળતો? કેવા મીઠા ઝઘડાઓ અને કેવી ગુરુ ભક્તિઓ એ સમયમાં હશે. એક પન્યાસ પદવી. આજે આપણી પરિસ્થિતિ એ કે આપણા સંઘની અંદર પન્યાસ પદવી થતી હોય કોઈ મહાત્માની, અને છતાં પણ ઘણી બધી વાર આપણે વિચારતા હોઈએ કે આપણને એકચ્યુઅલી અનુકૂળતા છે કે નહીં, હોય તો જઈએ, ન હોય તો ઠીક છે, જે ફિક્સ લોકોને રુચિ છે એ લોકો જાય. અને ઘણી બધી વાર આપણી ઉપેક્ષા ભાવનું કેન્દ્ર બની જતું હોય છે આટલી ઉત્તમ પદવીના યોગો પણ, પદવીના પ્રસંગો પણ. એવા સમયે
મહારાજજીનું પુણ્ય, એમનો પ્રભાવ અને એમના પ્રત્યે લોકોનો એક ક્રેઝ જે કહી શકાય, સદભાવ એમના પ્રત્યેનો, એ કેટલો ગજબ હશે કે એમની પદવી માટે આવા મીઠા ઝઘડાઓ આ લેવલ પર થતા. મનસુખભાઈને ગમે તેમ કરીને બધો લાભ જોઈતો હતો અને ભાવનગરવાળા સંઘે લાભ લઈ જ લીધો હતો. એટલે ભાવનગરવાળા સંઘને સમજાવ્યું, એ લોકો ન માન્યા. શું કામ માને? કોઈ થોડી આવો લાભ ચૂકે, પોતાના ગુરુનો મળતું હોય તો. શેઠ વિચારમાં પડી ગયા અને એમણે કેટલાક આગેવાનોને બોલાવ્યા કે તમે ગમે તેમ કરીને રસ્તો કરો, આદેશ તો મને જ મળવો જોઈએ. આ બધા આગેવાનો જમાનાના ખાધેલા, એટલે એમને બહુ વિચારતા એક રસ્તો આપ્યો કે જુઓ, એક ઉપાય છે કે ભાવનગરવાળાએ એક ટંકની નૌકારસીનો આદેશ લીધો છે અને વાડાનો અથવા જનરલી બધા સંઘનો આપણો આ એક રસ્તો હોય છે કે જ્યારે અગર કોઈ 2 ટાઈમની નૌકારસીનો લાભ માંગે, એટલે 2 ટાઈમના સ્વામી વાત્સલ્યનો, તો પછી એકનો આદેશ જે છે એ ઓટોમેટિકલી કેન્સલ થઈ જાય અને 2નો આદેશ એને મળી જાય. મનસુખભાઈને તો ક્યાં વિચારવાનું જ હતું. તાત્કાલિક ધોરણે 2 સમયની નૌકારસીનો આદેશ માંગ્યો અને એ આદેશ એમને મળતા ભાવનગરની નૌકારસીનો આદેશ કેન્સલ થયો અને મનસુખભાઈને બધો જ લાભ મળ્યો. ધર્મમાં સ્વાર્થી થવું જોઈએ, પોતાની ગુરુભક્તિમાં સ્વાર્થી થવું જોઈએ, કારણ કે આ સ્વાર્થ એ જ ખરા અર્થનો પરમાર્થ છે. પરમ અર્થ જ એ છે કે આપણે આપણી ગુરુભક્તિમાં કોઈ જ કચાશ રિવાજ ન થઈએ. અને આ વાત મનસુખભાઈએ અહીંયા સિદ્ધ કરી. ભાવનગરના સંઘે આ પ્રસંગ પરથી ધડો લીધો અને ગાંઠ વાળીને રાખી કે આપણે યાર આવું થયું હતું, આપણે ચોક્કસપણે આ બાબતની અંદર ભવિષ્યમાં આપણું જ્યારે પુણ્ય જાગશે ત્યારે કંઈક કરશું. અને હકીકત એવી થઈ કે ભાવનગરના સંઘે એવો ગજબ બદલો લીધો, એવી બદલો એટલે રિવેન્જવાળું નહીં, પણ એવો જબરદસ્ત સાટું વાળ્યું એમણે, જે લાભ એમનો મિસ થયો હતો એનો, કે એ સમયે મનસુખભાઈ મોઢામાં આંગળા નાખી ગયેલા. એ પ્રસંગો પણ આપણે આગળ આવશે. પણ એક વાત હજી જે જોવાની હતી એ હતી આણંદજી કલ્યાણજી પેઢી અને સાહેબ પૂજ્ય શાસન સમ્રાટ, એ બે વચ્ચેના એક અતૂટ સંબંધની. પેઢીને અનન્ય શ્રદ્ધા સાહેબ માટે. પેઢીના આગેવાનોને એમ જ લાગતું કે ડૂબતાને જેમ તરવા માટે સહારાની જરૂર પડે, એમ આ પેઢીને મહારાજજી જેવા વ્યક્તિ સિવાય બીજે ક્યાંય આરો નથી આવવાનો. છાશવારે એમના જીવનમાં એટલા બધા પ્રસંગો આવ્યા કે દરેક વખતે પેઢી કંઈ પણ કામ હોય અને અટવાયા હોય તો મહારાજજી આગળ જતા. અને લગભગ દરેક પ્રસંગ એવા કે જેમાં મહારાજજીની દીર્ઘદ્રષ્ટિથી, એમની સૂઝબૂઝથી, એમની આપેલી શિખામણોથી, એમણે કરેલા સાહસથી, એમની વિચક્ષણતાથી અને પેઢી પ્રત્યેના એમના સદભાવ, એમનો એક ભાવ કે આ વિશ્વસનીયતા જે પેઢીની છે એ જૈન શાસનમાં શિરમોરપણે રહેવી જોઈએ. અને એના કારણે મહારાજજીએ પેઢીને વાર તહેવારે એટલી બધી વાર એવી સરસ મજાની સહાયો કરી છે કે જેના કારણે પેઢી, આણંદજી કલ્યાણજી પેઢી, એ પરમાત્માના શાસનની એક બહુ જ મોટી પ્રતિભા તરીકે આજે પણ ઊભી છે. એક નાનકડો પ્રસંગ થયેલો કે પેઢીનું મૂળ જે છે એ રાજનગર કર્ણાવતીમાં. કેટલાક મુંબઈના શ્રેષ્ઠીઓને એ સમયે એવો વિચાર આવ્યો, આ વાત છે લગભગ અગર ઈસવીસન જોવા જઈએ તો 1926-25ની આસપાસની, 27 છે સમય હશે કદાચ. અને મુંબઈના આગેવાનોને એવો વિચાર આવ્યો કે ગમે તેમ કરીને પેઢીને હવે આપણે રાજનગરમાંથી ડિસેન્ટ્રલાઇઝ કરી અને એનું મૂળ જે છે ઓફિસ, સેન્ટ્રલ ઓફિસ, એને મુંબઈ તરીકે લાવીએ, મુંબઈમાં લઈ આવીએ. કારણ કે મુંબઈમાં ઘણા બધા શ્રેષ્ઠીઓ પણ રહે છે, અહીંયા પૈસાની પણ કોઈ કમી નથી અને મુંબઈ એક આખું ઔદ્યોગિક પાટનગર બનતું જાય છે, તો પછી રાજનગરની મુંબઈ જ. અને એમણે સહજપણે આ પેઢીને વાત કરી. કેટલાક કચ્છી શ્રાવકો વગેરે હતા અને એમણે વાત કરી. પેઢીએ સ્પષ્ટપણે ના પાડી, પેઢીના આગેવાનોએ, કે એવું નહીં કરો. ન કરવાનું મુખ્ય કારણ એ છે કે કર્ણાવતીની બહાર જવાથી, રાજનગરની બહાર જવાથી ઘણી બધી બંધારણીય મુશ્કેલીઓ અને એના કરતાં પણ વધારે ઘણી બધી વસ્તુઓના લિમિટેશન્સ બહુ જ આવશે. મહારાજજી મુંબઈ તરફ ગયા હોય એવી ઘટના બની નહોતી. એ લગભગ આ એરિયામાં વિચરતા હતા અને એમનાથી દૂર થવામાં સૌથી મોટી તકલીફ આ હતી કે વાર તહેવારે પેઢીનું મથક ત્યાં જાય, બધી જ વ્યવસ્થાઓ કંઈક બીજા લોકોને અપોઇન્ટ કરીને કરવી પડે અને ઘણી બધી વસ્તુઓ એ મોભીઓના હાથમાં હોય,
તો એ ન્યાય આપી શકે. અને એટલે પેઢી એકદમ રિલક્ટન્ટ હતી કે નહીં રાજનગર જ રાખશું. આ બાજુ મુંબઈના કેટલાક આગેવાનોને ગમે તેમ કરીને લાવી હતી બાય હુક ઓર ક્રૂક. એટલે હવે અલગ અલગ હથિયારો વપરાયા, અલગ અલગ રીતે વાતો ફેલાવવાની શરૂ થઈ કે પેઢીનો વહીવટ બરાબર નથી, પેઢી વહીવટની અંદર પૈસામાં આગળ પાછળ કરે છે. એટલી હદ સુધી એ વાતો ફેલાઈ કે પેઢીએ સ્પષ્ટતા કરવી પડી હતી કે જ્યારે અમે કોઈ વાઇસરોય વગેરેને કે મોટા વ્યક્તિઓને મળવા જઈએ છીએ અથવા પેઢીમાં એમને બોલાવીએ છીએ, એવા સમયે એમનું જે બહુમાન કરીએ છીએ કે જે પણ ખર્ચો કરીએ છીએ એમને આપવા માટે, એ આજ સુધી અમે ક્યારેય પણ પેઢીના ખાતામાં નથી લખ્યો. એ શ્રેષ્ઠીઓ પોતે જ ભોગવી લે છે. આટલી ક્લેરિટી, આટલી ટ્રાન્સપરન્સી એ આ પેઢીની પહેલેથી લાક્ષણિકતા રહી છે. પણ આવી ચોખવટો કરવી પડી કારણ કે કેટલીક નબળી વાતો ફેલાવાની શરૂ થયેલી. બહુ જ નબળું લાગ્યું પેઢીને પણ કે આવું કેમ કરે છે. એક વાત આખી અલગ છે શિફ્ટ થવાની, પણ એની માટે એની શાખ ઉપર જ શંકા ઊભી કરાવડાવી, એ તો કેટલું નબળું કાર્ય. પણ થતું હતું. એ પણ એટલું આગળ વધ્યું કે લોકોએ પેઢીની સામે સિગ્નેચર કેમ્પેન ચાલુ કરી અને 250 જેટલા વ્યક્તિઓની સિગ્નેચર આપી, મોટા મોટા વ્યક્તિઓની, કે જેમાં લખ્યું હતું કે તમે ગમે તેમ કરીને હવે પેઢીને મુંબઈ શિફ્ટ કરો. હવે પેઢી માટે ગૂંગળામણી અવસ્થા આવી ગઈ. કેવી રીતે કામ કરવું સમજાય નહીં. અને સંકટ સમયની સાંકળ એટલે શાસન સમ્રાટ એટલે તરત જ મનસુખભાઈ વગેરે અને પેઢીના મુખ્ય વહીવટદારો શાસન સમ્રાટ પાસે ગયા, વાતચીત કરી. એમનો પક્ષ પણ મૂક્યો કે સાહેબ અમને બીજો કોઈ વાંધો નથી, પણ જુઓ આટલા નુકસાનો છે જો મુંબઈ શિફ્ટ કરીએ તો. શાસન સમ્રાટે બહુ ન્યુટ્રલી વિચાર્યું અને એમને વાત બરાબર યોગ્ય લાગી. એમણે વાટાઘાટો દ્વારા મુંબઈના શ્રેષ્ઠીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ લોકો ન માન્યા કે નહીં એ બધું વસ્તુ બરાબર છે, પણ અહીંયા અમે મેનેજ કરી લઈશું, ગમે તેમ કરીને મુંબઈ લાવો. હવે શાસન સમ્રાટને એવું લાગ્યું કે આ સમયે પેઢીની બાજુમાં ઊભા રહેવું એ જરૂરી છે. કારણ કે એ પેઢી એ ફક્ત પેઢી નથી, શાખ છે પરમાત્માના શાસનની. અને એની માટે નબળી વાતો ફેલાતી હોય એ કેવી રીતે ચાલે. એટલે પોતે સાધુપણામાં છે, પોતાના કર્તવ્યોમાં આટલા નિષ્ઠ છે, કોઈ પણ પ્રકારે આ બધી વસ્તુઓમાં વચ્ચે પડવું એ એમને પોતાને ઇષ્ટ લાગે એવું પણ ન હતું. ને તેમ છતાં પરમાત્માના શાસનની પેઢીની શાખ એ ક્યાંય પણ દાવ પર ન લાગે એ માટે હવે શાસન સમ્રાટે અલગ અલગ રીતે અલગ અલગ સંઘોમાં પોતાની વાણી દ્વારા, પોતાના પત્રો દ્વારા કહેણ મોકલ્યા. એમના મુખ્ય શ્રાવકો, પછી ખંભાત હોય કે આખો પટ્ટો હોય, એવા કેટલાક ઓલામાં એમણે પોતાની રીતે વાતો મૂકી કે પેઢીની શાખ માટે, એની આબરૂ માટે જો નબળું વસ્તુ આવે તો એ મને ઇષ્ટ નથી લાગતું. અને પેઢી રાજનગરમાં રહે એ એમનો પક્ષ મને બરાબર લાગે છે. હું ફક્ત મારું મંતવ્ય મૂકું છું. પણ એમના મંતવ્યનું વજન એટલું બધું કે 2 કે 3 દિવસની અંદર 1200 જણાએ સિગ્નેચર કરીને આપી કે પેઢી ફક્ત રાજનગરમાં જ રહે એવો જે સાહેબનો મત છે એમાં અમારું સમર્થન છે. આટલા નકારાત્મક પ્રયત્નો પછી પણ 250 સિગ્નેચર ક્યાં? અને ફક્ત પોતાની પોઝિટિવિટીને એક્સપ્રેસ જ કરી છે, વિધેયાત્મક વાત, આદેશાત્મક વાત ન હતી. અને તેમ છતાં 1200 સિગ્નેચર 2 દિવસમાં. આ દેખાડે છે કે શાસન સમ્રાટ એ ખરા અર્થમાં સમ્રાટ હતા. અને પરમાત્માના શાસનની સંસ્થાઓની બાજુમાં અડીખમ સામે ચડીને ઊભા રહ્યા છે. શાસન કેવી રીતે ચલાવવું જોઈએ, એ વહીવટ કેવો હોય, અને શિસ્તબદ્ધતા, ઓર્ગેનાઇઝડપણું, એની જાણે PhD સાહેબે કરી હોય એટલું ગજબ એમનું વ્યક્તિત્વ. અને એમની વાતને કોઈ ઠેલવી શકે એવી કોઈની વિચારધારા કે વિકલ્પ પણ કોઈને નહીં. આવું ગજબ સામ્રાજ્ય જેનું હતું એને આપણે સમ્રાટ ન કહીએ તો શું કહીએ. હજી તો આ સમ્રાટના એટલા બધા પ્રસંગો કે આપણને એમ લાગે કે આપણે ગાતા જ જઈએ ગુણગાન. અને સામે કમનસીબી પણ લાગે કે આપણી આજની પેઢીએ શાસન સમ્રાટને ન્યાય નથી જ આપ્યો. સંભાવ આપણે આપણા વતનો છોડી અને મુંબઈમાં આવી ગયા, પણ આ વતનો ઉપર સાહેબનો ઉપકાર શું હતો એ ભૂલીને આપણે જે બહુ મોટી ભૂલો કરી છે એને ફરીથી રિવાઇવ કરવા જેવી છે. શાસન સમ્રાટ દરેક મુખે ગવાવા જોઈએ. આ એવા કામો, એમની પણ આગળની વાતો આપણે જોઈએ. જી નાગનાગરી